હાલો મિત્રો, આપણે આજે બનાવશું મંચાવ સૂપ, મંચુરિયન સૂપ. તો એની બધી સામગ્રી લઈ લીધી છે. સામગ્રી જોઈ શકો છો. ખમણેલું કોબી ઝીણું, કેપ્સિકમ, મરચાં, લીલું લસણ, ખમણેલું ગાજર, લીલી ડુંગળી, સુકલ ડુંગળી, આદુ, લસણ તથા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી અને ડાર્ક સોયા. તો આપણે મંચુરિયન સૂપમાં આ બધી વસ્તુ નાખવાની છે અને જો લઈ લીધું છે. તો મિત્રો, હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હમણાં તેમાં આપણે બધી સામગ્રી નાખશું. હલો, હવે લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, બસ આપણે એટલું વસ્તુ નાખી લીધું હોય અને હવે ફૂલ તાપ ઉપર હલાવશું. હવે આપણે કેપ્સિકમ, મરચાં નાખશું. ઝીણું સમારેલું ગાજર, હલાવવાનું ફરી પાછું. બધા વેજીટેબલને શેકવાના. હવે આપણે કોબી નાખી દીધું છે ફૂલ તાપ ઉપર. હવે આ કોબીને શેકવાનું છે તેલમાં. બધી સબ્જી શેકીને હવે જો આપણે પાણી નાખી દીધું છે મંચુરિયન સૂપમાં. આના પછી આપણે સોસ ને એ બધી નાખશું. આને થોડીક વાર ઉકળવા દે. તો મિત્રો, જોઈ શકો છો હવે આપણું મંચુરિયન સૂપ તૈયાર થઈ ગયું છે. જો એક ગ્લાસ. એકદમ પ્લસ ખાસ. હવે આપણે સર્વે કરશું. કશિશ શકલ